नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितम् यज्ञात्वा मोक्ष्यसे शुभात्। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमम् धर्म्यम् सुसुखं कर्तुमव्ययम् अश्रद्धधानाः पुरुषा धर्मस्यास्य परन्तप
મૃત્યુ સંસાર વર્ત્મનિ મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાનિ સર્વભૂતાની ન ચાહં તેષ્વવસ્થિતઃ નવમા અધ્યાયનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ. ભગવાન જે જ્ઞાન આપી રહ્યા છે એને નામ આપવામાં આવ્યું છે રાજવિદ્યા રાજગુહ્ય. અધ્યાત્મ વિદ્યા એ કેવી વિદ્યા તો કે છે રાજવિદ્યા છે. વિદ્યાનામ રાજા, સર્વ વિદ્યાઓની જે રાજા છે, શ્રેષ્ઠ છે, જે પરાવિદ્યા છે. એક બ્રહ્મ વિદ્યાને છોડી અને સર્વ વિદ્યાને અપરાવિદ્યા કહેવામાં આવે છે. અને પરાવિદ્યાનો અર્થ કહેવામાં આવ્યો છે, ઉપનિષદ સ્વયં કહેશે યયાતદક્ષરમ અધિગમ્યતે, જે વિદ્યા વડે અક્ષર તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય એ વિદ્યાને પરાવિદ્યા કહેવામાં આવે. તો એવી પરાવિદ્યાને ભગવાન અહીંયા કહેશે રાજવિદ્યા. આ અધ્યાત્મ વિદ્યા એ કોઈ સામાન્ય વિદ્યા નથી. ભગવાન એવી સર્વશ્રેષ્ઠ વિદ્યાનું અત્યારે દાન કરી રહેલા છે કે જે વિદ્યા જીવને સંસાર સમુદ્રમાંથી પાર કરાવનારી છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, મહાન છે, જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનારી છે, સર્વ પરાધીનતાઓ, દુઃખ, શોક, લાચારી, મોહ આ બધામાંથી મુક્ત કરાવનારી છે. એવી મહાન વિદ્યા ભગવાન અત્યારે પ્રદાન કરી રહેલા છે. સમસ્ત ગીતા શાસ્ત્ર જે છે એનું પ્રયોજન છે શોક મોહ દુઃખની નિવૃત્તિ. ભગવાન વારંવાર એ જ ઉપાય બતાવી રહ્યા છે કે કઈ રીતે આ શોકનો, દુઃખનો નાશ થાય, મોહનો નાશ થાય. ભગવાન દુઃખ નિવૃત્તિનો ઉપાય બતાવે છે. આ જે મહાન ઉપાય ભગવાન બતાવી રહેલા છે એના માટે સાધકે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક એની ઉપેક્ષા ન થઈ જાય. વસ્તુ વારંવાર સાંભળવા મળતી હોય, બહુ સરળતાથી સાંભળવા મળતી હોય ત્યારે એની ઉપેક્ષા થઈ જતી હોય છે. ભગવાન દુઃખ નિવૃત્તિનો ઉપાય બતાવે છે. મહાન દુઃખ સંસાર કે જે લાચારી, શોક આદિથી ભરેલો છે, ભગવાન સ્વયં કહેશે દુઃખાલયમ અશાશ્વતમ. ઇમમ અસુખમ દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર કેવો છે તો કે દુઃખાલયમ, દુઃખોનું ઘર છે. જીવનમાં દુઃખ હંમેશા પ્રાપ્ત થતું રહેશે અને એમાંથી મનુષ્ય હંમેશા છૂટવા માટે પ્રયત્ન કરે છે. એની ઝંખના એ જ હોય છે કે હું દુઃખથી મુક્ત થઉં, અને એ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય જ ભગવાન ગીતાજીમાં બતાવી રહેલા છે. પરંતુ એ ઉપાય જ્યારે બહુ સરળતાથી સાંભળવા મળી જાય, રોજ રોજ સાંભળવા મળે, તો એની ઉપેક્ષા થઈ જવી એ બહુ જ સહજ છે. એટલા માટે જ સાધકે સજાગ રહેવું પડે. ભગવાન જે ઉપદેશ આપી રહ્યા છે એને હું સાંભળું, સમજું અને જીવનમાં હું એને આચરણમાં મૂકું.
એને હું જીવનમાં એપ્લાય કરું. નહીં કે એ જે ઉપદેશ કે વિદ્યા કે ઉપાય જે છે એ ફરી મારી બુદ્ધિનો એક અલંકાર બની જાય કે મારી બુદ્ધિમાં આવું એક જ્ઞાન રહેલું છે, આવું કંઈક હું જાણું છું. એ માત્ર અલંકાર જ ના બની રહે, પરંતુ એ મારા જીવનની સાથે એક થઈ જાય. મારા જીવનમાં પ્રાપ્ત થતી પરિસ્થિતિઓનું સમાધાન હું તત્વજ્ઞાનના આધારે પ્રાપ્ત કરતો થઉં. નહીં તો એક બાજુથી તત્વજ્ઞાનનું શ્રવણ થતું રહે અને બીજી બાજુથી પરિસ્થિતિઓ માટે હાય હાય થતું રહે. આ શું થઈ ગયું, અરે રે શું થઈ ગયું, હે ભગવાન, હે લોકો મદદ કરો, બચાવો, આ બધું હંમેશા ચાલુ રહે. અને શ્રવણ શેનું થતું રહેશે? હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત બ્રહ્મ સ્વરૂપ છું, હું તો સ્વયં પ્રકાશ છું, હું તો સુખ સ્વરૂપ છું. જો હું આ પ્રમાણે હોઉં તો પછી બીજા કાલા ઘેલા કાઢવાના રહે નહીં, પરંતુ હું બ્રહ્મ છું એ શ્રવણ પણ થતું રહે અને સાથે સાથે આ રોદણા પણ રોવાનું ચાલુ રહે. એનો અર્થ શું થાય? ભગવાન જે ઉપાય બતાવી રહેલા છે એને સિરિયસલી જીવનમાં અપનાવવામાં આવતો નથી. જો એને અપનાવવામાં આવે તો પછી રુદનનો સવાલ ક્યાં છે? પછી હાય હાય કરવાની કોના માટે રહે? કોના માટે ફરિયાદ કરવાની રહે? કારણ કે સ્વરૂપ તો હંમેશા આનંદ સ્વરૂપ છે, મસ્ત સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. પરંતુ જો આવી વિસંગતિ જીવનમાં જણાતી હોય તો મારે સમજવું રહ્યું કે ક્યાંક હજુ સુધારો કરવાનો છે, ક્યાંક ગરબડ છે. શ્રવણ હું તત્વનું કરું, મહાન બ્રહ્મ સ્વરૂપનું કરું અને બીજી બાજુ હંમેશા રુદન કરતા રહેવાનું રહે તો સમજવાનું કે આ બંનેની વચ્ચે કંઈક સંગતિ નથી બેસતી. જે સાંભળી રહ્યા છીએ, જે જાણીએ છીએ અને જે જીવી રહેલા છીએ એની વચ્ચે કોઈક વિસંગતિ છે. બંનેની વચ્ચે મેળ નથી. અને મેળ નથી તો શા માટે નથી એનો મારે વિચાર કરવો રહ્યો. અને એના અર્થે જ જીવનમાં આંતરનિરીક્ષણ હંમેશા ચાલતું રહેવું જોઈએ. એ આંતરનિરીક્ષણ જ મારા જ્ઞાનને મારા જીવનની સાથે વણવાનું કાર્ય કરે છે. બંનેને એક બનાવવાનું કાર્ય એ સતત થતું આંતરનિરીક્ષણ એ જ માત્ર કરી શકે. નહીં તો શ્રવણ મેં કહ્યું એમ મહાન વસ્તુનું શ્રવણ થાય અને જ્યારે જીવન જીવવાનું હોય, પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય ત્યારે એક હું ક્ષુદ્ર જંતુની જેમ હાય હાય કરતા એનો સામનો કરું તો આ જ્ઞાન મારા કામનું શું? જો એવું થતું રહે તો જેમ શરૂઆતમાં આપણે જોયું એમ ભગવાન ઉપાય બતાવે છે અને છતાં પણ એ ઉપાયને જીવનમાં અપનાવાતો નથી. ક્યાંક એની ઉપેક્ષા થઈ જાય છે. અને ઉપેક્ષા શા માટે થાય છે? કોઈક તૈયારી બાકી છે. હજુ જીવનમાં આ જ્ઞાનને માટે જે તૈયારી જરૂરી છે એ તૈયારી હજુ બાકી છે. જેવા પ્રકારનું મન જોઈએ, જેવા પ્રકારની એક મનોસ્થિતિની અપેક્ષા રાખવામાં આવે છે એ મનોસ્થિતિ હજુ મને પ્રાપ્ત નથી થઈ. ભગવત કૃપાથી વેદાંત કે ભગવદ્ ગીતાનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ એ શ્રવણને આત્મસાત કરવા માટે આત્મકૃપા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવાન આ બધું પ્રાપ્ત કરાવી શકે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, આ બધું ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય. પરંતુ જે મહાપુરુષના સમાગમથી જે ઉપદેશ મને સાંભળવા મળ્યો એને જીવનની સાથે એકાકાર કરવા માટે આત્મકૃપા એટલે કે પોતાની તત્પરતા એને જીવનમાં અપનાવી લેવા માટેની એક તાલાવેલી અને એ અપનાવવા માટે જે કંઈ પણ પરિશ્રમ કરવો પડે એ પરિશ્રમ કરવાની તૈયારી, જે છોડવું પડે એ છોડવાની તૈયારી, જે પણ મહેનત કરવી પડે એની પાછળ લાગી જવાની તૈયારી, આ બધી તૈયારીને જ શાસ્ત્ર આત્મકૃપા શબ્દથી કહે છે. અને એ તૈયારી ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે મન શુદ્ધ થયું હોય તો જ એ મેળ ખાઈ શકે. નહીં તો વેદાંત શ્રવણ અને જીવન જે છે એ બંને બે ફાંટામાં હંમેશા વહેતા રહે. પણ એ બે ફાંટા ના બને, એ બંને એક થઈ જાય એના માટેનો સતત પ્રયત્ન થવો જોઈએ. માટે હંમેશા યાદ રાખીએ, જે વિદ્યા પ્રાપ્ત થઈ રહી છે, જે ઉપદેશ ભગવાનનો શ્રવણ કરવા માટેનો અવસર પ્રાપ્ત થઈ રહેલો છે એ અત્યંત મહામૂલો છે.
એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ માત્ર એક વ્યસન રૂપે આને જોવાનું ના હોય, પરંતુ જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવવા માટે, મારા જીવનમાંથી દુઃખનો સદંતર છેડો ફાડી નાખવા માટે હું આ જ્ઞાનનો ઉપયોગ કરું. હું મારા સુખ સ્વરૂપને સમજું, મારા મહાન સ્વરૂપને હું સમજું, અને એ જ્ઞાન અને જીવન બંને એકાકાર થઈ રહે તો જ જ્ઞાન મારા માટે ફલીભૂત થયું કહેવાય. નહીં તો જ્ઞાન પણ માત્ર એક માહિતી બની રહેશે. તો જે સરળતાથી પ્રાપ્ત થાય એની ઉપેક્ષા ન થાય એના માટે હંમેશા સજાગ રહેવાનું હોય. વાસ્તવમાં આ વિદ્યા જે છે એ વિદ્યાનો અધિકારી બહુ જ ઉચ્ચ અધિકારી ભગવાન દર્શાવે છે. કલિકાલના પ્રભાવના કારણે આ વિદ્યા આટલી સરળતાથી પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે કલિકાલના ઘણા બધા દોષ છે, પરંતુ એનો આ એક ગુણ છે કે ત્યારે આ બધા શાસ્ત્રની વિદ્યા કે ઉપદેશ કે ભક્તિ જે છે એ બહુ જ સરળતાથી ઉપલબ્ધ થાય છે. એ ભગવાનની કૃપા છે, કારણ કે ભગવાન જાણે છે કલિકાલમાં જીવ અનેક રીતે ફસાયેલો હશે. એ કોઈ બધું છોડીને અરણ્યમાં આ વિદ્યા પ્રાપ્ત કરવા જવાનો નથી. અને એમાં જ્યારે ભગવાન આ પ્રમાણે વિચારે છે કે જીવને આ પ્રમાણે વૈરાગ્ય આવવાનો નથી એટલો બધો, બધું છોડીને અરણ્યમાં જવાનો નથી, ત્યારે ભગવાન કૃપા કરીને એવી કોઈક આ વ્યવસ્થા કરે છે કે જ્યાં છે એને કંઈક ત્યાં એને કંઈક પ્રાપ્ત થઈ જાય, કંઈક એને ત્યાં છાંટણો મળી જાય, કંઈક રસ મળી જાય તો ફરી પાછો એ આગળ વધવા માટે તૈયાર થઈ જશે. માટે આ વિદ્યા આવી રીતે ઉપલબ્ધ થાય છે. ભગવત ઈચ્છાથી જ આ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. બાકી સ્વયં ભગવાન દર્શાવે છે 18મા અધ્યાયમાં કે અર્જુન, આ જે વિદ્યા મેં તને આપેલી છે એને તારે આટલા લોકોને નહીં કહેવાની. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચા શુશ્રૂષવે વાચ્યમ યો મામ યોગ્ય સૂયતિ ન ચ મામ યોગ્ય સૂયતિ. ભગવાન ત્યાં બહુ મોટી પરીક્ષા રાખે છે કે ઇદમ તે ના અતપસ્કાય, જેણે જીવનમાં તપ કર્યું નથી, તપશ્ચર્યા જીવનમાં જેણે કરી નથી, એને આ વિદ્યા અર્જુન તું ન આપીશ. ન અભક્તાય કદાચન, જે જીવનમાં ભક્ત બન્યો નથી, ઈશ્વરની શરણાગતિ જેણે સ્વીકારી નથી, એવો જે હોય એને પણ આ વિદ્યા નહીં આપવાની. ન ચા શુશ્રૂષવે વાચ્યમ, જેને આ વિદ્યા શ્રવણ કરવાની ઈચ્છા ન હોય અથવા તો જેણે જીવનમાં ગુરુ સેવા કરેલી નથી, શુશ્રૂષા કરેલી નથી, એને પણ આ વિદ્યા આપવાની નહીં. અને અંતે ભગવાન કહે છે જે મારા પ્રત્યે અસૂયા રાખતો હોય એને પણ આ વિદ્યા નહીં આપવાની. તો જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સેવા ધર્મ જીવનમાં અપનાવતો નથી, ભગવાન કહે છે આ બધાને આ વિદ્યા નહીં આપવાની. આ બધા ક્વોલિફિકેશનને સામે રાખીએ તો કેટલા લોકો પાસ થઈ શકે? હા, અઘરું છે ને. મોટાભાગના આમાંથી ચડાઈ જાય, બધા એક પછી એક બધા નીકળી જાય. તો ભગવાને બહુ જ મોટી પરીક્ષા રાખેલી છે. આનો અધિકારી કોણ છે? અને છતાં પણ એ વિદ્યા પ્રાપ્ત થઈ રહી છે એ ભગવત કૃપા જ માત્ર છે. પણ છતાં અહીંયા પણ જોઈએ તો વિદ્યા પ્રાપ્ત થવા છતાં પણ એ આત્મસાત નથી થતી એવા પ્રશ્નો વારંવાર થાય. એનું કારણ શું છે? ભગવાને જે અધિકારીત્વ દર્શાવ્યું છે ત્યાં કંઈક ખામી રહેશે. ભગવાન જે કે એ ક્યારેય પણ ખોટું ના હોય. ભગવાને કહ્યું જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સેવા ધર્મ અપનાવતો નથી, એને આ વિદ્યા ન આપવી. પણ કોઈ કે અમે એમાંના નથી છતાંય અમને તો મળી ગઈ. એ મળી ગઈ એ શું છે? એ માત્ર બુદ્ધિની માહિતી બની જાય. પરંતુ એ વિદ્યા આત્મસાત થઈ અને મને જીવનમાં આનંદ પ્રદાન કરે, મારા જીવનમાં પ્રતિફલિત થાય, એ તો ત્યારે જ સંભવ બને જ્યારે ભગવાને જે આ બધી વાતો અહીં કહેલી છે, તપશ્ચર્યા, ભક્તિ, સેવા ધર્મ એ જીવનમાં ઉતર્યું હોય ત્યારે. તો ભગવત કૃપાથી શ્રવણ કરવા તો મળી જાય છે, પરંતુ શ્રવણ માત્રથી કામ થતું નથી. ભગવત કૃપા, ભગવાન કૃપા એટલા માટે જ કરે છે
કે અરણ્યમાં જઈને કોઈ શ્રવણ નહીં કરે, કમસે કમ અહીંયા બેસીને શ્રવણ કરે તો આગળના રસ્તામાં એ ચાલવા માટે કદાચ પ્રવૃત્ત થાય, એને ખ્યાલ આવે કે આવું કંઈક છે જીવનમાં, આવી કોઈક વિદ્યા છે, આ રીતે પણ જીવન જીવી શકાય છે, દુઃખથી મુક્ત જીવતે જીવ જ થઈ શકાય છે, એવું એને ખ્યાલ આવે તો આગળ પછી એ વિદ્યાના માર્ગે, જ્ઞાનના માર્ગે ચાલવા માટે એ અગ્રેસર થાય. માટે ભગવાન એના સુધી આ વિદ્યા પહોંચાડી દેશે. તો આવી આ રાજ વિદ્યા છે કે જે દુઃખ નિવૃત્તિનો મહાન ઉપાય છે, જેના માટે મનુષ્ય સમજણો થાય ત્યારથી જ પ્રયત્ન કરતો થાય છે કે જીવનમાં દુઃખ ન આવે, જીવનમાં શોક ન આવે, આ બધા માટે એ પ્રયત્ન કરતો થાય છે. અને એ દુઃખ નિવૃત્તિનો ઉપાય જ ભગવાન બતાવી રહેલા છે. અને એને જો ઉપેક્ષા કરી દેવામાં આવે તો ક્યારેય આરો આવી શકે નહીં. તો એવી મહાન વિદ્યા છે કે જે મને દુઃખમાંથી છોડાવનાર છે, જે મને સર્વ પ્રકારની પરાધીનતાઓમાંથી મુક્ત કરાવનાર છે. એવી વિદ્યાને ભગવાન અહીંયા કહેશે રાજ વિદ્યા રાજગુહ્ય. રાજગુહ્ય એટલા માટે કે સર્વને માટે સુલભ નથી અને એ ઉત્તમ વિદ્યા છે, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. ભગવાન કહેશે કે આવું જ્ઞાન હું તને કહીશ અર્જુન, આવું જ્ઞાન વિજ્ઞાન સહિત હું તને કહીશ કે જેથી કરીને તું આ સંસારથી મુક્ત થઈ જાય. અને આ તત્વજ્ઞાનમાં જે શ્રદ્ધા નથી રાખતા, અશ્રદ્ધાના પુરુષાહ, જે શ્રદ્ધા નથી રાખતા એ ફરી ફરીને ક્યાં જવાના? મૃત્યુ સંસાર વર્તમની. ફરી ફરીને એ મૃત્યુરૂપી આ સંસાર માર્ગમાં જ ફરી ફરીને આવવાના છે. જન્મ મૃત્યુના ચક્રમાંથી એ મુક્ત થવાના નથી. તો ભગવાને 8મા અધ્યાયમાં ઘણી બધી ભગવાને વાતો કરેલી હતી, અર્જુનના બધા પ્રશ્નના ઉત્તર આપ્યા હતા અને ત્યાં ઉપાસનાના આધારે બ્રહ્મલોક પ્રાપ્તિ અને બ્રહ્મલોક પ્રાપ્ત કર્યા પછી ત્યાં જ્ઞાન પ્રાપ્તિ, આ બધી વાત ભગવાને કરી હતી. એના અનુસંધાનમાં એવો પ્રશ્ન થાય કે શું બધાએ એ જ માર્ગે ચાલવું પડે એવું છે મુક્ત થવા માટે? બધાએ બ્રહ્મલોક પહોંચવું પડે એવું જરૂરી છે? એવી જ સાધના, એ જ માર્ગ માત્ર છે? એવો પ્રશ્ન થાય તો એના ઉત્તર રૂપે ભગવાન કહેશે એવું જરૂરી નથી. અહીંયા ને અહીંયા જ આ અધ્યાત્મ માર્ગને અપનાવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને આ સંસારથી મુક્ત થઈ શકાય છે. તો દરેકે બ્રહ્મલોક સુધી પહોંચવું જરૂરી નથી, અહીંયા પણ આ કાર્ય થઈ શકે છે. એ દર્શાવવા માટે જ ભગવાન આ 9મા અધ્યાયનો પ્રારંભ કરેલો છે અને અર્જુનને કહ્યું કે અર્જુન આવું જ્ઞાન હું તને આપીશ. તો આ જે જ્ઞાન જે છે એ મહામૂલું જ્ઞાન છે અને એ જ્ઞાન જો આપણે યોગ્ય માર્ગે, દર્શિત માર્ગે ચાલીએ તો એના જેવું સરળ બીજું કંઈ જ નથી. અને દર્શિત માર્ગે ચાલવામાં ન આવે, પોતાના દુરાગ્રહ પૂર્વાગ્રહને, રાગ દ્વેષને પકડીને જો એને જોવામાં આવે તો એ જ્ઞાન જેવું કઠિન બીજું કંઈ જ નથી. તો એવું જ્ઞાન ભગવાન અહીંયા આપી રહેલા છે. આત્મજ્ઞાનને કઠિન કહેવામાં આવે છે એટલા માટે આત્મજ્ઞાનને માટે જરૂરી એવું મન પ્રાપ્ત કરવું કઠિન છે. અને એ જો મન પ્રાપ્ત થયું, શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું તો જ્ઞાન કોઈ કઠિન વાત નથી. કારણ કે જ્ઞાન જે છે એ પ્રમાણજન્ય છે. સાધનનો ઉપયોગ કરવામાં આવે, યોગ્ય પ્રમાણનો ઉપયોગ કરવામાં આવે તો જ્ઞાન ઉત્પન્ન થાય જ છે. જેવી રીતે પૂછવામાં આવે કે આ કેવું ફૂલ છે, કહેશો ગુલાબનું ફૂલ છે. કેવા કલરનું છે? લાલ કલરનું. બરાબર? કેટલી વાર લાગી? લાલ કલર એ વિષય, ફૂલ લાલ કલરનું ફૂલ. અને એના માટે સાધન શું? કેવી રીતે તમે કહું? ચક્ષુરિન્દ્રિયથી જોઈને. ચક્ષુરિન્દ્રિય અને એની પાછળ શું હોવું જોઈએ? મન. ખાલી ચક્ષુરિન્દ્રિય કામ લાગતી નથી, એની પાછળ મન જોઈએ. તો એ ચક્ષુરિન્દ્રિય, એની પાછળનું મન એ સાધન છે અને એના દ્વારા જ્યારે આ વિષય સાથે સંપર્ક થયો તો જ્ઞાન થતા કેટલી વાર લાગી? તત્ક્ષણ જ્ઞાન થાય છે. શાસ્ત્ર બતાવે છે કે આ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય
ઉપનિષદના મહાવાક્યનું શ્રવણ છે. એ મહાવાક્ય શબ્દરૂપ પ્રમાણ જે છે એ પ્રમાણ તો ઉપલબ્ધ છે જ. આચાર્ય એને સમજાવી રહેલા છે, ઉપદેશ આપી રહેલા છે. અને એ ઉપદેશનું શ્રવણ કરી, એ શ્રવણ કરવાથી શું થવું જોઈએ? જેવી રીતે આ પુષ્પને જોવાથી જ અંતરમાં પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, એવી રીતે શ્રવણ કરવાથી, મહાન બ્રહ્મ વસ્તુનું શ્રવણ કરવાથી અંતરમાં બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય અને એના દ્વારા જ્ઞાન થાય. તકલીફ ક્યાં થાય છે? તો કે મન જે છે એટલું શુદ્ધ ન હોવાથી, એટલું સ્થિર ન હોવાથી શ્રવણ કાલે એ બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી, બલ્કિ તત્વની વાત જે છે એ કલ્પનાનો વિષય બની જાય છે. શા માટે વિષય કલ્પનાનો વિષય બની જાય છે? કારણ કે અંતઃકરણ એટલું તૈયાર થયેલું નથી. જે શ્રવણ કરવામાં આવે છે એ પોતાની જ કોઈક માન્યતાઓ સાથે, પોતાના કોઈ ખ્યાલ સાથે, રાગ દ્વેષ સાથે, બહિર્મુખતા સાથે શ્રવણ થાય છે અને માટે યોગ્ય વૃત્તિ ઉત્પન્ન થતી નથી. તો એ જ્ઞાન તો ઉત્પન્ન થવું જોઈએ, પરંતુ એના માટેનું જે સાધન છે મન, એ મન યોગ્ય ન હોવાથી શ્રવણ કરવા છતાં પણ એ વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને પરિણામે જે લાભ પ્રાપ્ત થવો જોઈએ લાભ પ્રાપ્ત થતો નથી. તો મુખ્ય વસ્તુ છે મનની તૈયારી. એક પરિપક્વ, શુદ્ધ, વૈરાગ્યથી યુક્ત એવા મનની તૈયારી. વેદાંત શ્રવણ જે છે એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે. સાધુ સમાજમાં, સંતોમાં એક શબ્દ વાપરવામાં આવે છે. એને કહેવામાં આવે છે વીતરાગ કથા. વેદાંત કથા, એને પણ કથા કહેવામાં આવે છે. જેમ રામાયણ કથા, મહાભારત કથા કે કોઈ પણ કથા, એવી રીતે આ વેદાંત કથા કહેવામાં આવે છે. પણ વેદાંત કથા એ કોના માટે છે? તો એના માટે શબ્દ વાપરવામાં આવ્યો વીતરાગ કથા. વીતરાગ કથા એટલે કે વિતરાગી, વૈરાગ્યવાન મનુષ્યો જે છે એમને જે કથા કહેવામાં આવે એ કહેવાય છે વીતરાગ કથા. જેનો વિગતમ રાગ, જેનામાંથી રાગ દ્વેષ નિવૃત્ત થયેલા છે એવા વૈરાગ્યમાન મુમુક્ષુઓને માટે જે કથા છે એ છે વીતરાગ કથા. તો શુદ્ધ મનનો અર્થ છે વૈરાગ્યથી યુક્ત મન, જે બીજે ક્યાંય પણ અટવાયેલું નથી, બીજે ક્યાંય પણ ભરાયેલું નથી, પરંતુ જગતના સર્વ વિષયો, વ્યક્તિઓ, પરિસ્થિતિઓથી મુક્ત એવું મન એ જ શુદ્ધ મન છે અને એ જ અધિકારી મન છે. એવું મન હોય તો આ જ્ઞાન બહુ જ સરળ છે, પ્રાપ્ત કરવામાં કોઈ તકલીફ નથી. અને ત્યાં જો કંઈ ગરબડ હોય તો ગમે એટલું શ્રવણ થાય છતાં પણ મનમાં એ સ્થિર થવાનું નથી. તો આ જ્ઞાનની આવી કોઈક વિશેષતાઓ છે, એને સમજી અને એ પથ પર ચાલવાનું હોય. તો એ મહાન જ્ઞાનને પ્રદાન કરતા ભગવાન આગળ કહી રહેલા છે. ચોથા શ્લોકમાં કીધું મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિતઃ. તો ભગવાન આત્મજ્ઞાનને આપણે જોયું હતું એમ બહુ મોટા પાયે રજૂઆત કરે છે. આગળ તો કહ્યું આ તો રાજવિદ્યા છે, રાજગુહ્ય છે, ધર્મ્યમ છે, ઉત્તમમ છે. જે ન પામે એ બહુ મોટું નુકસાન પ્રાપ્ત કરે છે. જે શ્રદ્ધા રાખી અને આ માર્ગે ચાલે છે એનો ઉદ્ધાર થઈ જાય છે. તો આવું જ્ઞાન અર્જુન હું તને આપી રહેલો છું. તો બહુ મોટા પાયે ભગવાન એને રજૂ કરી રહેલા છે. તો એ આત્મજ્ઞાનને, સ્વરૂપ જ્ઞાનને દર્શાવતા ભગવાન કહે છે કે અર્જુન મયા તતમિદમ સર્વમ,
ઇદમ સર્વમ મયા તતમ વ્યાપ્તમ. ઇદમ સર્વમ, ઇદમ આ તરીકે જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે એવું આ જગત, સમસ્ત જગતને આપણે કેવી રીતે ઓળખાવીએ છીએ? આ પુસ્તક, આ પુષ્પ, આ માઇક, આ ટેબલ, આ વ્યક્તિ, આ પંખો, આ ઘર, આ વૃક્ષ, બધાને માટે શું શબ્દ વાપરીએ છીએ? આ. ઇદમ એટલે આ. ભગવાન કહે છે ઇદમ સર્વમ, આ બધું જ, આ રૂપે ઉપલબ્ધ થનાર આ બધું જ મયા તતમ, મારા વડે વ્યાપ્ત છે. તતમ એટલે કે વ્યાપ્ત છે. સમસ્ત જગત મારા વડે વ્યાપ્ત છે. સ્વાભાવિક પ્રશ્ન થાય, આખું જગત ભગવાન વડે વ્યાપ્ત હોય તો ભગવાન બધે દેખાવા જોઈએ. તો ભગવાન કહેશે મયા અવ્યક્ત મૂર્તિના, મારા વડે વ્યાપ્ત છે, પરંતુ મારા કયા સ્વરૂપથી? મારા અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત વ્યાપ્ત છે. નહીં તો આપણને થાય ભગવાન વડે વ્યાપ્ત છે તો એનો અર્થ શું? તો કે દરેક વસ્તુમાં કોણ દેખાવું જોઈએ? કે લાલો દેખાવો જોઈએ, કનૈયો દેખાય, મુરલી મનોહર દેખાય. ક્યાં દેખાય? તો કે આ પુષ્પમાં પણ એ દેખાય, પુસ્તકમાં પણ એ દેખાય, માઇકમાં પણ દેખાય, પંખામાં પણ દેખાય. જો ભગવાન બધે વ્યાપ્ત હોય તો. પણ એવી રીતે એ કૃષ્ણ સ્વરૂપે એ વ્યક્ત મૂર્તિ છે. ભગવાનનું જે કૃષ્ણ સ્વરૂપ જે છે, પાર્થ સારથી સ્વરૂપ કે ગુરુ સ્વરૂપ કે મુરલી મનોહર સ્વરૂપ, એ ભગવાનની કેવી મૂર્તિ કે સ્વરૂપ છે? વ્યક્ત મૂર્તિ. જ્યારે ભગવાન અહીંયા કહે છે હું આખા જગતમાં વ્યાપ્ત છું, એ કયા સ્વરૂપથી? અવ્યક્ત મૂર્તિના. મારું સ્વરૂપ કેવું? અવ્યક્ત સ્વરૂપ. અવ્યક્ત સ્વરૂપ એનો અર્થ છે જેને ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાય નહીં. વ્યક્ત વસ્તુ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય. પણ અવ્યક્ત જે છે એને ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાય નહીં. તો એવું ભગવાનનું જે સ્વરૂપ, અને એ સ્વરૂપ કયું? તો કે અવ્યક્ત સ્વરૂપ છે, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ. જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે એ જ ભગવાનનું અવ્યક્ત સ્વરૂપ છે, અવ્યક્ત મૂર્તિ છે. અને ત્યાં જ વિચાર કરવાનો છે, જે સત ચિત્ત કે આનંદ જે છે એ કઈ ઇન્દ્રિયથી ગ્રહણ થાય? સત સત્તા જે છે એ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય ખરી? ઇન્દ્રિયોથી એનું ગ્રહણ કરવું સંભવ નથી. તમે કહો કે ના અમે તો જોઈએ જ છે પુષ્પ છે, તમે પુષ્પ છે જુઓ છો કે પુષ્પ જુઓ છો? ગ્રહણ કોનું થાય છે? ચક્ષુથી, ઇન્દ્રિયથી પુષ્પ દેખાય છે કે જે છે એને જે દેખાય છે? પુષ્પ અસ્તિ છે, અસ્તિત્વ. પુષ્પને તમે ચક્ષુથી જુઓ છો, અસ્તિત્વને? અસ્તિત્વ, સત્તા એ ચક્ષુનો વિષય છે? નથી. પણ નથી છતાં પણ ચક્ષુનો વિષય નથી છતાં એ નથી એવું કહી શકો? ચક્ષુથી પુષ્પની સત્તા ગ્રહણ નથી થતી, પણ છતાં સત્તા નથી એવું કહી શકાય? સત્તા નથી એવું કહેશો તો પુષ્પ જ સિદ્ધ નહીં થાય, બરાબર ને? તો જે સત જે છે એ સત ચક્ષુરાદિ ઇન્દ્રિયનો વિષય નથી. પુષ્પ છે અને પુષ્પનું ભાન થયું, આ પુષ્પ છે એ જ્ઞાન થયું. પુષ્પ જ્ઞાન
કે પછી આ માલા જ્ઞાન, પુસ્તક જ્ઞાન, એમાં જે જ્ઞાન જે છે એને ચક્ષુથી જોઈ શકાય છે. આ પુષ્પ જોવાય છે, પણ પુષ્પનું જ્ઞાન એ ચક્ષુનો વિષય છે. માલા જ્ઞાન તો એ જ્ઞાન ચક્ષુનો વિષય છે. માળા ચક્ષુનો વિષય, પુષ્પ ચક્ષુનો વિષય, પણ જ્ઞાન જે છે એ ચક્ષુ કે શ્રવણેન્દ્રિયનો વિષય છે ખરો. એને એના દ્વારા ગ્રહણ કરાય છે, ગ્રહણ કરી શકાતું નથી. તો સત ચિત એવી જ રીતે આનંદ સુખ જે છે એ પણ ચક્ષુનો વિષય નથી, ચક્ષુરાદિ ઇન્દ્રિયનો વિષય નથી. કોઈ વ્યક્તિ આપણે કહીએ સુખી છે તો આપણે શેના આધારે કહીએ? એ હસે છે, આંખો પોળી થઈ ગયેલી છે, એનાથી આપણે અનુમાન શું કરીએ છીએ કે અંદર શું છે? સુખ છે. અને મોઢું લટકી ગયું તો એનો અભાવ. તો સુખ જે છે એ સુખ સુખ રૂપે ગ્રહણ થતું નથી, માત્ર શારીરિક ચિહ્ન જે છે એને આપણે ગ્રહણ કરીએ છીએ. તો ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ ન થઈ શકે એ જે સ્વરૂપ જે છે એને ભગવાન અહીંયા કહે છે અવ્યક્ત મૂર્તિ. અને આ અવ્યક્ત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ જે છે એનાથી ઇદમ સર્વમ વ્યાપ્તમ, આ આખું જગત જે છે એ એનાથી વ્યાપ્ત છે. પુષ્પ છે, પુષ્પનું ભાન છે અને પુષ્પ પ્રિય છે. તો અસ્તિ, ભાતિ અને પ્રિય. જે અસ્તિ એ જ છે બ્રહ્મનું સદ્રૂપ, ભાતિ એ જ છે બ્રહ્મનું ચિદ્રૂપ અને પ્રિયતા એ જ છે બ્રહ્મનું આનંદ રૂપ. તો સદ્રૂપ જ સર્વત્ર સત્તા રૂપે વ્યાપ્ત છે અને કોઈ પણ પદાર્થ સત્તાની બહાર ક્યારે પણ સિદ્ધ થતો નથી. જ્યારે પણ સિદ્ધ થાય ત્યારે કઈ રીતે સિદ્ધ થશે? સત્તાની અંદર જ. અસ્તિ, અસ્તિ વગર એની સિદ્ધિ થવાની નહીં. એનું જે ભાન જે છે, જે પણ પુષ્પનું ભાન, તો એ પુષ્પનું ભાન કે ક્યાં છે? તો કે એ જ્ઞાન જ છે. જ્ઞાન વગર એ ભાન પણ સંભવ નથી. તો જેની પણ સિદ્ધિ થવાની એ સત્તામાં સિદ્ધિ થવાની, એની સિદ્ધિ જ્ઞાનથી જ થવાની અને એ સિદ્ધિ થતાની સાથે પ્રિયતા પણ સાથે સાથે છે જ. તો સચ્ચિત આનંદ આ જે સ્વરૂપ જે છે એ જગતના સર્વ પદાર્થોની પાછળ વ્યાપ્ત છે. અસ્તિ ભાતિ પ્રિય. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યંશ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદ્રૂપમ તતોદ્વયમ. જે કંઈ પણ જગતના પદાર્થો જે છે એમાં અસ્તિ, ભાતિ, પ્રિય, નામ, રૂપ આ 5 અંશ દરેક પદાર્થમાં રહેલા છે. પુષ્પ નામ, પુષ્પનું રૂપ, પુષ્પ છે, પુષ્પનું ભાન છે અને પુષ્પ મને પ્રિય છે. આ માઇક છે, માઇકનું જ્ઞાન ભાન. માઇક પ્રિય છે કે નહીં? એ કામ ના કરે તો પાછળ બધા ઊંચા નીચે થવા લાગે. તો એ પ્રિય છે. કેમ? કારણ કે ઉપયોગી છે. એનું એક નામ છે માઇક, એનું એક રૂપ છે. તો નામ, રૂપ, અસ્તિ, ભાતિ, પ્રિય. અહીંયા પણ 5 વસ્તુ થઈ. પુસ્તક નામ, પુસ્તક રૂપ, પુસ્તકમ અસ્તિ, પુસ્તકમ ભાતિ અને પુસ્તકમ પ્રિયમ. પેન એક નામ, પેનનું એક રૂપ, પેન છે, પેનનું ભાન છે અને પેન મને પ્રિય છે. વસ્ત્ર એક નામ, વસ્ત્રનું એક રૂપ, વસ્ત્ર અસ્તિ, એનું ભાન, ભાતિ અને એ પ્રિય છે. તો અસ્તિ, ભાતિ, પ્રિય, નામ, રૂપ.
અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યંશ પંચકમ. આ અંશ પંચકમ, દરેક પદાર્થની પાછળ આ 5 અંશ રહેલા છે. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ અસ્તિ ભાતિ પ્રિય, આ 3 જે છે શું છે? બ્રહ્મનું સ્વરૂપ છે. જગત રૂપમ તતો દ્વયમ, નામ અને રૂપ. બાકી કયા રહ્યા? અસ્તિ ભાતિ પ્રિય પછી બાકીના કયા? નામ રૂપ. એ બંને શું છે? જગત રૂપમ. નામ રૂપાત્મકમ જગત સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમ બ્રહ્મ. તો બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રત્યેક નામ રૂપાત્મક જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને એને જ ભગવાન અહીંયા કહેશે, મયા અવ્યક્ત મૂર્તિના ઇદમ સર્વમ વ્યાપ્તમ. હું કે જે અવ્યક્ત સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર સચ્ચિત આનંદ સ્વરૂપ એવા મારા વડે ઇદમ સર્વમ વ્યાપ્તમ. અને એટલા માટે જ મત્સ્થાની સર્વભૂતાની, આ બધા જ ભૂતો ક્યાં છે? તો કે મારામાં છે. સર્વભૂત પ્રાણી જે છે મત્સ્થાની, મારામાં જ છે. જેવી રીતે વિચાર કરીએ, આ પુષ્પ ક્યાં છે? પુષ્પ રૂપ નામ રૂપ જે છે ક્યાં છે? તો કે સત્તામાં છે, એક ભાનમાં છે, એ પ્રિયતામાં છે. તો અસ્તિ ભાતિ પ્રિયમાં જ કોણ છે? નામ અને રૂપ છે. જેવી રીતે ઘડો ક્યાં છે? તો કે માટીમાં. મત્સ્થાની સર્વભૂતાની, માટી શું કે? તો કે બધા જ ઘડાઓ ક્યાં છે? માટી કે બધા ઘડાઓ મારામાં જ છે. આ ઘડો ક્યાં સ્થિત છે? માટીમાં. બરાબર, ઘડો માટીમાં સ્થિત છે. તો મત્સ્થાની એનો અર્થ મારામાં. ભગવાન કહેશે કે સર્વભૂતો ક્યાં સ્થિત છે? મત્સ્થાની, મારામાં જ સ્થિત છે. જે કંઈ પણ નામ અને રૂપ જે છે એ એના અધિષ્ઠાનમાં જ સ્થિત હોય છે. ઘડો નામ અને ઘડાનું રૂપ શેમાં રહેલા છે? માટીમાં. માટી જે છે એ અધિષ્ઠાન છે અને ઘટ જે છે એ શું છે? એમાં અધ્યસ્ત છે. સરળ શબ્દોમાં શરૂઆતમાં જોઈએ તો માટી કારણ છે અને ઘડો કાર્ય છે. કાર્ય હંમેશા ક્યાં રહેલું હોય? કારણમાં જ રહેલું હોય. જ્યારે કાર્ય અને કારણ કહીએ તો લાગે કે જાણે કે બે વસ્તુ છે. હકીકતમાં છે તો એક જ વસ્તુ, બે વસ્તુ નથી. પરંતુ આપણા મનમાં સંસ્કાર કેવા પડેલા છે? કાર્ય અને એનું કારણ બંને કેવા હોય? જુદા જુદા હોય. દીકરો અને માતા પિતા કેવા હોય? જુદા જુદા. આ સંસ્કાર મનમાં પડેલા છે તો બધું એકનું એક જ પંચ મહાભૂત જ છે. દીકરો હોય કે માતા પિતા હોય કે ગમે તે હોય, એસેમાંથી આવ્યા છે બધા એક જ પંચ મહાભૂત, બધા માટીમાંથી જ આવેલા છે. આ ઘડો માટીમાં, એવી રીતે આ બધા ઘડા પણ શેમાંથી આવેલા છે? એ માટીમાંથી જ આવેલા છે. કોઈને પૂછ્યું કે ઘડો ક્યાં છે? તો કે હાથમાં. ક્યારેક જવાબ એવા મળી જાય ને કે આમ તકલીફ થઈ જાય કે આ ફરી પાછું આગળ ક્યાં લઈ જવું. આમ ખોટું પણ ના કહેવાય, જવાબ સાચો કહેવાય. પણ જયારે પૂછીએ ઘડો ક્યાં છે તો અપેક્ષા રાખી હોય કે જવાબ મળશે કે માટીમાં. પેલો જવાબ આપી દે કે ઘડો ક્યાં? તો કે હાથમાં છે. તો પછી વિચારવું પડે કે હવે હાથમાંથી એને પાછો માટીમાં કેવી રીતે લઈ જવો. કેવું પડે કે હાથ પણ શું છે? એ માટી જ છે. બધું માટી જ માટી છે. તો ઘટ જે છે એ માટીમાં છે. આપણને એવો ખ્યાલ છે કે કારણ અને કાર્ય જુદા હોય, પણ વસ્તુતઃ કારણ જ કાર્ય રૂપે પ્રગટ થતું હોય છે. અને જ્યાં આ રીતે એક જ વસ્તુ હોય ત્યાં શાસ્ત્રમાં શબ્દ વાપરવામાં આવે છે અધિષ્ઠાન અધ્યસ્ત. અધિષ્ઠાન અને અધ્યસ્ત.
વસ્તુ જેમાં રહેલી હોય એને કહેવાય અધિષ્ઠાન, અને એ વસ્તુને કહેવાય અધ્યસ્ત. માટી એ અધિષ્ઠાન છે અને ઘડો એ અધ્યસ્ત છે. ભગવાને જ્યારે કહ્યું મત્સ્થાની સર્વભૂતાની, બધા જ ભૂતો ક્યાં છે? મારામાં છે. આવું સાંભળીએ એટલે તરત જ આપણને સુખ દેખાય. બધા ક્યાં બેઠેલા છે? જેવી રીતે આ પુષ્પ ક્યાં છે? પુષ્પ ક્યાં જતું રહ્યું? ગળામાં. તો ગળામાં પુષ્પ, એવી રીતે મારામાં બધા ભૂતો. આપણે શબ્દનો આવો જ અર્થ જાણીએ છીએ. તો ભગવાને કહ્યું મત્સ્થાની, મારામાં સ્થિત છે. આ પુષ્પ ક્યાં સ્થિત છે? તો કે ઘટ સ્થિત, ને ઘટ સ્થિત પુષ્પ. એવી રીતે મત્સ્થાની, મારામાં બધા સ્થિત કોણ છે? આ બધા ભૂતો મારામાં રહેલા છે. તો આ રીતનો સંબંધ જ્યારે આપણી બુદ્ધિ જોડવા લાગે કે આ શું છે? આધાર, અને પુષ્પ શું છે? આધેય. ઘડો આધાર અને પુષ્પ આધેય. પુષ્પ આધેય અને આધાર શું થયું? હાથ. એ જ પુષ્પ માટે હવે આધાર શું છે? ટેબલ. તો આધાર અને આધેય. ભગવાન કોણ થઈ ગયા? આધાર. અને આ બધા ભૂતો શું થઈ ગયા? આધેય. પણ આધાર અને આધેય સંબંધ અહીંયા ભગવાન કેવા નથી માંગતા કે હું એક છું અને મારી ઉપર કોણ બધા બેઠેલા છે? આ બધા ભૂતો મારી ઉપર ચડેલા છે. મત્સ્થાની. આમ તો બધા ભગવાન ઉપર ચડતા જ હોય છે. આમ કરી દે, તેમ કરી દે, આવું ના કર્યું, આવું કેમ કર્યું, મને જ કેમ પકડ્યો. આ બધું કરવું એનો અર્થ શું? ક્યાં ચડી બેસવાનું? ભગવાનની ઉપર. પણ એવી રીતે હું છું અને મારામાં બધા ભૂતો છે એ અર્થમાં ભગવાન નથી કહેતા. આધાર આધેય સંબંધના આધારે ભગવાન નથી કહેતા. ભગવાન અહીંયા જે કહી રહેલા છે ત્યાં સંબંધ છે અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધ. આ બંનેમાં ભેદ એટલો જ છે. આપણે પહેલા પણ જોયેલું છે, પણ સંક્ષેપમાં હું કહું છું કારણ કે લિંક પકડવાની ને. તો આધાર અને આધેય સંબંધ જ્યાં હોય ત્યાં વસ્તુ બે હોય. એક ઘડો છે અને બીજું શું છે? ફૂલ છે. હાથ છે અને હાથમાં ફૂલ છે. તો જ્યારે વસ્તુ બે અલગ અલગ હોય ત્યારે કયો સંબંધ હોય? આધાર આધેય સંબંધ. પુષ્પ ગળામાં ત્યારે બે વસ્તુ, પણ આપણે જ્યારે કહીએ ઘડો માટીમાં છે તો કેટલી વસ્તુ થાય? એક ઘડો અને બીજી માટી ખરી ને. ફૂલ ગળામાં તો ફૂલ એક અને ગળો બે. એવી રીતે ઘડો માટીમાં તો એક ઘડો અને બીજી કેટલી વસ્તુ છે? એક જ છે. ઘડો અને માટી બે વસ્તુ નથી. જો બે વસ્તુ હોય તો શું સંભવ બને? જેવી રીતે ગળામાં ફૂલ મૂક્યું અને ગળામાંથી ફૂલને કાઢી લીધું. આ બે વસ્તુ હોય તો આવું સંભવ બને. માટીમાં ઘડો, ત્યાં બે વસ્તુ હોય તો માટીમાંથી શું કાઢી શકાય? ગળાને કાઢી લેવાય, ફરી ગળાને માટીમાં મૂકી દેવાય. આવું સંભવ બને? સંભવ નથી. તો વસ્તુ કેટલી છે? એક જ છે. તો વસ્તુ એક જ હોય અને છતાં પણ બે દ્રષ્ટિકોણથી એને જોવામાં આવે ત્યારે એને અધિષ્ઠાન અધ્યસ્ત સંબંધથી દર્શાવવામાં આવે. ભગવાન જ્યારે કહેશે મત્સ્થાની સર્વભૂતાની, તો ત્યાં ફૂલ અને ઘડા જેવું નથી, પરંતુ શું છે? ઘડો અને માટી.
જ્યાં ગળો માટીથી જુદો રહેતો નથી. માટી એ છે અધિષ્ઠાન અને ઘટ જે છે એને કહેવાય અધ્યસ્ત. અને જે અધ્યસ્ત હોય એ અધિષ્ઠાનથી જુદું હોતું નથી. અધિષ્ઠાન જ અધ્યસ્ત રૂપે સ્ફુરિત થાય છે. અધ્યસ્તનું અધિષ્ઠાન વગર અસ્તિત્વ સંભવ જ નથી. બલ્કિ અધિષ્ઠાનના આધારે જ અધ્યસ્ત વસ્તુ વ્યવહાર યોગ્ય બને છે. આ ગળો વ્યવહાર યોગ્ય છે. કયો વ્યવહાર થાય છે? ગળાથી પાણી ભરાય છે. એ માટી વગર સંભવ છે? માટી વગર સંભવ નથી. તો અધિષ્ઠાન વગર અધ્યસ્ત કોઈ પણ રીતે વ્યવહાર યોગ્ય બનતું નથી. જેના કારણે વસ્તુ વ્યવહાર યોગ્ય બને, જેના કારણે વસ્તુની સ્થિતિ હોય, એ જ એનું અધિષ્ઠાન કહેવાય. તો મત્સ્થાની સર્વભૂતાની, સર્વ નામરૂપાત્મક આ જે ભૂત જે છે, પ્રાણીઓ જે છે, એ બધા શેમાં સ્થિત છે? મત્સ્થાની, અસ્થિ, ભાતિ અને પ્રિય, સત, ચિત અને આનંદ. તો અસ્થિ, ભાતિ, પ્રિય અને નામ અને રૂપ આ બે વસ્તુ જુદી પાડી શકાય એવી છે. જેવી રીતે ગળા અને પુષ્પને જુદા પાડીએ એવી રીતે ગળો નામ, ગળો રૂપ લઈ લઈએ અને અસ્થિ, ભાતિ, પ્રિયને જુદા રાખીએ એવું સંભવ છે ખરું? હા, એ સંભવ નથી. એનો અર્થ નામ અને રૂપની સ્થિતિ શેમાં છે? અસ્થિ, ભાતિ, પ્રિયમાં એની સ્થિતિ છે. મત્સ્થાની સર્વ ભૂતાની, અસ્થિ, ભાતિ, પ્રિય સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ સર્વવ્યાપક નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં જ સમસ્ત નામ રૂપાત્મક જગતની સ્થિતિ છે. એનો અર્થ જેવી રીતે આ ઘટ જે છે એ ઘડાનો આત્મા કોણ છે? માટી. બરાબર? ઘડાનો આત્મા કોણ કહેવાય? માટી. જેના કારણે ઘડો સ્વરૂપ ધારણ કરે છે એ વસ્તુ શું છે? માટી. તો ઘડાનો આત્મા છે માટી. એવી રીતે સમસ્ત નામરૂપાત્મક પદાર્થનો આત્મા કોણ કહેવાય? હા, સત, ચિત, આનંદ સ્વરૂપ બ્રહ્મ જે છે, આત્મા જે છે, એ બ્રહ્મ એ જ સર્વનો આત્મા છે. સર્વભૂતોનો આત્મા કોણ છે? બ્રહ્મ. સચ્ચિત આનંદ એ જ આત્મા છે. જેવી રીતે ગળાનો આત્મા માટી, એવી રીતે સમસ્ત નામરૂપાત્મક જે કંઈ પણ પદાર્થો જે છે એનો આત્મા કોણ છે? સત, ચિત, આનંદ, જેને શાસ્ત્ર બ્રહ્મ કહે છે. એ બ્રહ્મ જ સર્વનો આત્મા છે, સર્વરૂપે એ રહેલ છે. તો મત્સ્થાની સર્વભૂતાની, આ બધું જ મારામાં સ્થિત છે. એનો અર્થ હું જ સર્વના આત્મા રૂપે રહેલો છું. ફરી ભગવાન જ્યારે અહીંયા કહે કે હું જ સર્વના આત્મા રૂપે રહેલો છું, તો ફરી આત્મા એટલે આપણી ધારણા કેવી છે? આત્મા ક્યાં હોય? આત્મા ક્યાં હોય?
ક્યાંક અંદર 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 અંદર. તો ભગવાન ક્યાં બેઠા હશે? ક્યાંક ખૂણામાં. અને ફરી ઉપનિષદનું વચન પણ એ શોધી કાઢે. અંગુષ્ઠ માત્ર પુરુષ. કઠોપનિષદમાં આવે છે આ પુરુષ કેવો છે? અંગુષ્ઠ માત્ર, અંગૂઠા જેવડો. અને પરિણામે શું લાગે? ભગવાન ક્યાં અંદર ક્યાં બેઠા હશે? ક્યાંક અંગૂઠા જેવડા આટલા ક્યાંક બેઠેલા હશે. અને પાછા આપણે ફોટો પણ જોઈએ હે ને, ભગવાનને ક્યાં બેસાડેલા હોય? અહીંયા. અને પાછા હનુમાનજી ખોલીને બતાવે હે. સીતારામ ક્યાં બેઠેલા છે? કે અંદર બેઠેલા છે. તો ભગવાન જ્યારે કે હું સર્વનો આત્મા છું, સાંભળતાની સાથે જ આપણે ભગવાનને ક્યાં બેસાડી દઈએ? જેમ ખિસ્સામાં કંઈક મૂકી દઈએ એવી રીતે તરત જ ભગવાન ક્યાં જતા રહે? ભગવાન તો ક્યાં? ભગવાન તો મારો આત્મા છે. આત્મા એટલે અંદર ક્યાંક બેસી ગયા. ભગવાન કે મને આ પોસાય નહીં. માટે જ્યારે કહું મત્સ્થાની સર્વભૂતાની, પછી તરત જ કહેશે ન ચાહમ તેષુवस्थित, પરંતુ હું તેઓમાં નથી. હું તેનામાં નથી. હું તેનામાં નથી. એના દ્વારા ભગવાન એ જ દર્શાવવા માંગે છે કે હું પરિચ્છિન્ન રૂપે સર્વની અંદર બેઠેલો નથી. એટલું જ નહીં, મારે હોવા માટે એ બધાની જરૂર નથી. બ્રહ્મ સ્વરૂપને હોવા માટે પંચ મહાભૂતાત્મક આ બધા શરીરોની આવશ્યકતા નથી. ન ચ અહમ તેષુ અવસ્થિત, હું એ બધાની અંદર અવસ્થિત, એના આધારે હું સ્થિતિ ધારણ કરનારો નથી. મારી સ્થિતિ માટે નામરૂપની આવશ્યકતા નથી. નામરૂપ બધા મારામાં છે, એ મારા કારણે સ્થિતિ ધારણ કરે છે. પરંતુ મારે સ્થિતિ ધારણ કરવા માટે નામરૂપની જરૂર નથી. જેમ પુષ્પ હોય તો જ સત્તા છે એવું નથી. પુષ્પ ન હોય તો પણ સત્તા તો છે જ. એ અન્ય રૂપે પ્રગટ થાય છે. અથવા તો કહો કે પુષ્પ નથી તો પણ શું સિદ્ધ થાય છે? પુષ્પ નથી ઇતિ પુષ્પ નાસ્તિ ઇતિ અસ્તિ. પુષ્પ નથી એ હકીકત છે. તો ત્યાં પણ ફરી પાછું શું આવી ગયું? સત્તા. પુષ્પનો અભાવ છે. એ અભાવ પણ શેનાથી વ્યાપ્ત છે? સત્તાથી જ વ્યાપ્ત છે. તો સત્તાને હોવા માટે પુષ્પની જરૂર નથી, પણ પુષ્પને સિદ્ધ થવા માટે કોની જરૂર છે? સત્તાની, અસ્તિત્વની જરૂર છે. છે વગર પુષ્પની સિદ્ધિ થઈ શકે નહીં. તો બધું જ અસ્તિત્વમાં છે, પરંતુ અસ્તિત્વ બધા ઉપર આધારિત નથી. ન ચાહમ તેષુ અવસ્થિત. ભગવાન કહે છે હું કે જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ સર્વના આત્મા રૂપે જે હું રહેલો છું, એને હોવા માટે આ બધાની આવશ્યકતા નથી. હું એના ઉપર આધારિત નથી. ઘડો માટીમાં છે, માટી કે ઘડો કેનામાં છે? મારામાં છે, પરંતુ હું ઘડામાં નથી. ન ચ અહમ ઘટે અવસ્થિતા, હું ઘટમાં અવસ્થિત નથી. એનો અર્થ માટીને માટી રૂપે હોવા માટે ઘડાની જરૂર નથી. આ ઘડો ફૂટી જાય એની સાથે માટી પણ ફૂટી જાય ને. માટી પણ કિરણ, ઘડો ફૂટે તો સાથે શું ફૂટી જાય? માટી ફૂટે કે નહીં? નહીં ફૂટે. તો શું ફૂટ્યું કહેવાય? ઘડો. પછી ઘડો રહેશે, માટી પણ કેવું પડે. હે બધા બહુ સજાગ છો. હે ઘડો નહીં રહે, પરંતુ માટી તો રહેશે. એનો અર્થ માટીને રહેવા માટે ઘડાની અનિવાર્યતા નથી. બરાબર. પણ ઘડાને રહેવા માટે માટી જોઈએ કે નહીં? માટીને જો એમાંથી કાઢી લીધી તો પછી ઘડો રહી શકે નહીં. તો ઘડો માટી ઉપર આધારિત છે, પરંતુ માટી ઘડા ઉપર આધારિત નથી. એવી રીતે
અવ્યક્ત મૂર્તિ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ આત્મા એની નામરૂપને હોવા માટે જરૂર છે, પરંતુ સચ્ચિદાનંદ ઘન અવ્યક્ત મૂર્તિ પરમાત્માને હોવા માટે નામરૂપની અનિવાર્યતા નથી. એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જ જો આત્મ સ્વરૂપે હોય તો એને હોવા માટે આ શરીરની જરૂર છે ખરી? શરીરની જરૂર નથી, અનિવાર્યતા નથી. હોય તો એ રૂપે એ પ્રગટ થાય, એમાં દ્વારા એ નિમિત્તથી એ પ્રગટ થાય. જેવી રીતે માટી જે છે એ અહીંયા કયા રૂપે પ્રગટ થઈ છે? ગળા રૂપે. એવી રીતે પરમાત્મા આ સર્વનામ રૂપે પ્રગટ થયેલ છે, પરંતુ ગળો ન રહે તો પણ માટી છે. એવી રીતે આ શરીર ન રહે તો પણ પરમાત્મા સ્વરૂપ તો છે જ. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હનન થવા છતાં પણ એ હણાતો નથી, કારણ કે અવ્યક્ત મૂર્તિ જે વ્યક્ત હોય એ બધું હણાય, અવ્યક્ત જે છે એનું હનન થઈ શકતું નથી. તો આ જ જ્ઞાન એ મહાન ઉપાય છે દુઃખમાંથી છૂટવાનો. પોતાને નિત્ય શુદ્ધ બુદ્ધ સચ્ચિત આનંદ બ્રહ્મ સ્વરૂપે સમજવું એ જ આ મૃત્યુનું ભય, દુઃખ એ બધામાંથી છૂટવાનો મહાન ઉપાય છે. અને એ જ ઉપાય ભગવાન અહીંયા બતાવતા કહે છે, સર્વભૂતાની મત્સ્થાની ન ચ અહમ તેષુ અવસ્થિતઃ. બધા જ ભૂતો મારામાં છે, પરંતુ હું એમના ઉપર આધારિત નથી. હમણાં તો કહ્યું કે બધા મારામાં છે, અને હવે પછી તરત જ કૃષ્ણ કહેશે આગળ કે કોઈ મારામાં નથી. ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ. ભૂત બૃહ્ન ચ ભૂતસ્થો ભૂત બૃહ્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવનઃ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.